રાપર આંગણવાડી કેન્દ્ર નંબર 4 ખાતે વિશ્વ સિંહ દિવસની કરવામાં આવી અનોખી ઉજવણી। સિંહોના મોહરા પહેરી ભૂલકાઓએ કરી વનરાજની ગર્જના। વન્ય જીવ સંરક્ષણ અંગે આપવામાં આવી માહિતી। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 4 માં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી। બાળકોમાં સિંહ તેમજ વન્યજીવો પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને સંરક્ષણની ભાવના કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના નાના નાના ભૂલકાઓએ સિંહના મોહરા માસ્ક પહેરવામાં આવ્યા હતા અને મોહરામાં સિંહના મોહરા પહેરી બાળકોએ વનરાજની જેમ ગર્જના કરી સમગ્ર આંગણવાડી પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે બાળકોએ સિંહના જીવન, તેમની દિનચર્યા તેમજ પર્યાવરણ અને પ્રકૃતિના સંતુલનમાં સિંહના મહત્વ અંગે સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવી। બાળકોને વન્યજીવોનું સંરક્ષણ કરવું, પ્રકૃતિ સાથે સુમેળ જાળવવો કેટલું જરૂરી છે તે અંગે પણ સમજણ આપવામાં આવી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકર્તા જોશી હેતલબેન તથા તેડાગર હિરાણી નમ્રતાબેન દ્વારા મહત્વપૂર્ણ જહેમત ઉઠાવવામાં આવી હતી। બાળકોને શિક્ષણ સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપવાનો આ પ્રયાસને વાલીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવ્યો હતો। રિપોર્ટર પંકજ ટીલાવત, સહજ જન સંદેશ ન્યૂઝ, સાપર, વેરાવળ।